છે કે મન્ના છે? તમે કીધું લખ્યું છે અમે જ કરવા બેઠા પૂછ્યું કે બે ન મન્ના બે ન એમાં મન્ના છે ને? 12 વાગી ગયા હતા તારો વિડીયો કરવા માટે બે ન મન્ના મારામાં મન્નાનું ડબલ ન છે હા ડબલ ના છે ને આમાં મન્ના લખી જાય જૂની ચોપડીમાં મન્ના લખી તો જૂનું સાચું છે હા જૂનામાં સાચું છે બરાબર છે ના ડબલ ન આવે છે આમાં ડબલ ન હતું આ જૂની ચોપડી મન્ના છે મન્ના જીનાણમાં હા મન્ના એટલે માનવું માનવી હા, માનવી કે માનવું એટલે કે માનવી જીનેશ્વર ભગવાનની આજ્ઞા મન્ના જીણાણમ આણમ એટલે આ જૂની ચોપડીમાં મન્ના છે અને આ નવીમાં તમારે મન્ના લખી છે એ મન્ના એટલે મન્નત થાય મન્નત એટલે બાધા થાય મન્નત નથી ને સાહેબ હા મન હ હા મન હા પણ આ જે મન્ન બે છે ન ને, છે ને આ મન્ન છે જો આમાં અર્થમાં બી મન્ના લખ્યું છે આમાં બી અર્થમાં બી અર્થમાં પણ મન્ન છે મન્ન એટલે માનવી જી મન્ન છે આ જૂની ચોપડીમાં પછી બી કંઈ હશે તો હવે તો ગુરુ ભગવાનને પૂછી લઈશું પાછું હા, પૂછવામાં એવું છે આપણે જે છે ને સાહેબ ટીક નથી કરતા જે જે વસ્તુ હા, હા. પૂછવાની જો છે પેલું ને, ગુજકણ બી રહી ગયું છે હા એ હવે આપણા મારે સાહેબ બધું આવે. લખી રાખવું પણ એ પડશે બધું લખી રાખવું પડે તો આપણને યાદ હવે રહેશે મારે યાદ રાખી દઉં મન જીણાણમ વિષય રાઈટ હોય પરમ મિત્ર છે બોસ તો આને આપણે જ્યારે માંગલિક પ્રતિક્રમણ હોય છે તેરસનું અથવા સંવત્સરી ચોથની આગળનું ત્રીજનું તો એમાં આ સજ્જાઈ ફરજિયાત બોલવાની હોય મન્ના જીણાણમ કેમ કે આમાં શ્રાવકના 36 કર્તવ્યો અને સંવત્સરીવાળી જે ચોથ છે એટલે એની આગળ ત્રીજ અને હા દર તેરસ અને 14 અને મહિનાના 2 14ના પહેલા તેરસ હા એટલે આ અને સજ્જાઈ અને સાહેબ પૌષદ કરીએ તો પૌષદમાં ઔષધમાં પણ હા ઔષધના મનના જીણાણમ સજ્જાઈ કરવી જ પડે કેમ કે શ્રાવકના કર્તવ્ય છે અને કેટલા કર્તવ્ય છે શ્રાવકના 36 કર્તવ્ય આ સજ્જાઈમાં શ્રાવકને યોગ્ય સદાચારના 36 પ્રકારના કર્તવ્યોનું કૃત્યોનું વર્ણન છે એટલે કે શ્રાવકે કરવા યોગ્ય કૃત્ય દિનકૃત્ય એવા 36 પ્રકારના છે 36 ગોળ કે ના 36 કૃત્યો કૃત્યો એટલે કર્તવ્ય શ્રાવકે કરવા જેવું હવે 36 વસ્તુઓ એ બધી આમાં ખાલી 5 જ ગાથા છે 5 ગાથામાં ઘણું બધું આમાં શ્રાવકને સમજવાના 36 જે કૃત્યો છે જે કરવા જેવું છે શ્રાવકે શું કરવા જેવું છે એ બધું આમાં તો આપણે જોઈએ પહેલી ગાથાથી મન્ન એટલે કે માનવી માનવી એટલે સ્વીકારવી વિશ્વાસ કરવો માનવું એટલે કે આજ્ઞાને માનવી જીણાણમ આણમ એટલે કે જીનેશ્વર ભગવાનની આજ્ઞાને માનવી જીણાણમ જીનેશ્વર ભગવાનની અને આણમ એટલે આજ્ઞા જીણાણમ આણમ જીનેશ્વર ભગવાનની આજ્ઞાને માનવી પછી મિચ્છમ પરિહર મિચ્છમ એટલે મિથ્યાત્વ પરિહર એટલે ત્યાગ કરવો મિથ્યાત્વનો ત્યાગ કરવો સૌથી પહેલાં તો જીનેશ્વર ભગવાનની આજ્ઞા માનવી આજ્ઞામાં આવી ગયા એટલે તમે શાસનમાં આવી અને હવે પહેલું કામ કરવાનું મિથ્યાત્વનો ત્યાગ કરો અને જેવો મિથ્યાત્વનો ત્યાગ કરશો એટલે તરત તમને સમ્યક દર્શન તમારી પાસે દોડતું આવશે એટલે સંકિત લાવવું છે પણ પહેલાં મિથ્યાત્વનો ત્યાગ કરવો પડે એટલે પછી પેલા ઉપમિતિમાં રહેલા પેલા દ્રમક જેવી હાલત થાય દ્રમકને કદાનને છોડવું નથી જી કદાનને છોડવું નથી અને પરમનને પણ જોઈએ છે એટલે આપણે મિથ્યાત્વ છોડવું નથી અને સંકિત જોઈએ છે પણ મિથ્યાત્વ છોડ્યા વગર સંકિત આવે કેવી રીતે માટે આપણે ધૂપની પૂજામાં પહેલાં ધૂપમાં કહીએ છીએ મિચ્છિત દુર્ગંધ દૂરે ટળ પ્રગટે આત્મ સ્વરૂપ મિથ્યાત્વની દુર્ગંધ દૂર થાય તો મારા આત્માની સંકિતની સુગંધ પ્રગટ એટલે પહેલાં તો મિથ્યાત્વ સમજવું પડે આખું ચોમાસું નીકળી જાય મારા સાહેબ જો મિથ્યાત્વને સમજાવે છે ને આખું ચોમાસું નીકળી જાય કેમ કે આપણે ત્યાં સુધી બધું જે માનતા આવ્યા છે ને આપણને એમ કે બધું રાઈટ જ છે પણ એમાં બી મહારાજ સાહેબ આપણા કાન પકડીને કાઢે આપણું 99% ભૂલો કાઢે આપણી કે તમે જે માનો છો ને એમાં ઘણું બધું મિથ્યાત્વ છે આપણે જે બધું માની બેઠા છીએ એના માટે તો ગુરુ ભગવાન આપણે કાન પકડીને કહે તો ખબર પડે કે આપણે શું માનીએ છીએ
આજ સુધી શું માન્યું છે ને કેટલી ભૂલો કાઢ્યા, કેટલી ભૂલો કાઢી. એટલે એટલા માટે આ બહુ જ મહત્ત્વની સર્જાઈ છે. મનનો જીનાનો માણ જીનેશ્વર વગરની આજ્ઞા માનવી અને મિથ્યાત્વનો ત્યાગ કરવો. મિચ્છમ પરિહર ધર સમત્તમ. પછી કીધું તરત સમ્યકપણે ધારણ કરવું. મિથ્યાત્વનો ત્યાગ કરવો અને સમ્યકપણે ધારણ કરવું. આમાં કેટલી વસ્તુ આવી? જીનેશ્વર વગરની આજ્ઞા માનવી નંબર 1, મિથ્યાત્વનો ત્યાગ કરવો નંબર 2, સમ્યક્ત ધારણ કરવું નંબર 3. 3 વસ્તુ તો આવી ગઈ. મિચ્છમ પરિહર ધર સમત્તમ. 26 આવશ્યમી પૂજ્યુક્તો હોય પૈ દિવસમ. 26 એટલે કે 6 પ્રકારના આવશ્યક રોજ કરવા માટે ઉદ્યમશીલ બનવું. એટલે એના માટે પુરુષાર્થ કરવો. એટલે 6 આવશ્યક. એટલે જો આખું આપણે આ ગાથાનો આખો ભાવાર્થ જોઈ લઈએ. જીનેશ્વર ભગવાનની આજ્ઞા માનવી, મિથ્યાત્વનો ત્યાગ કરવો, સમ્યક્ત્વ ધારણ કરવું અને 6 પ્રકારના આવશ્યક પ્રતિ દિવસ કરવા માટે ઉદ્યમબદ્ધ થવું. 6 પ્રકારના આવશ્યકમાં પ્રતિ દિવસ ઉદ્યમબદ્ધ થવું એટલે કે રોજનું રાય પ્રતિક્રમણ અને દિવસીય પ્રતિક્રમણ રોજ કરવાનું. એટલે કીધું 26 આવશ્યક. આવશ્યકનો શબ્દ જે છે અવશ્ય કરવા યોગ્ય એને કહેવાય આવશ્યક. એટલે આ જીનેશ્વર ભગવાનની આજ્ઞા 6 આવશ્યક તમારે રોજ કરવાના. સામાયિક 24 તો વાંદરા પરિક્રમનું શબ્દ અને ખાણ આ ફરજિયાત છે. અને ન કરીએ તો દોષ લાગે. પડી સિદ્ધાણમ કરણે કિચ્ચાના મોત્રણે પરિક્રમણમ અસદ્દર્ણતા વિવર્યો કરું. અનિતાની 48મી ગાથા. એટલે ભગવાને જે કહ્યું, જે ના પાડી પડી સિદ્ધાણમ કરણે, પ્રતિષેધ જે કર્યું એને મેં કર્યું. ભગવાને જે ના પડી એ મેં કર્યું તો પણ અતિચાર લાગ્યો. અને ભગવાને જે કહેવાનું કરવાનું કહ્યું એટલે આવશ્યક કરવાના કીધા એ મેં ન કર્યા તો પણ અતિચાર લાગ્યો. ભગવાનની શ્રદ્ધા ન કરી ભગવાનના વચનોમાં એટલે અસદ્દહણા અને વિવર્ય અને ભગવાનના વચનોથી વિપરીત પણ કર્યું એટલે 4 પ્રકારે અતિચાર લાગ્યો. એટલે પહેલાં મિચ્છમ પરિહર ધરા સંમત્તમ એટલે મિથ્યાત્વનો ત્યાગ કરવો અને સમ્યક્ત ધારણ કરવું. તો પહેલી ગાથામાં ઘણું બધું કહી જાય છે. તો આમાં કેટલી વસ્તુ થઈ? પહેલી ગાથામાં 6 આવશ્યક થયા. 6 આવશ્યક એટલે એકમાં આવશે કે શેમાં આવશે? 6 પ્રકારના આવશ્યક અને પેલી 3 વસ્તુ નવ. એટલે 6 ને 3 9 બરાબર. તો 6 આવશ્યકમાં સામાયિક 24 તો વાંદરા પડી અમુક આવશ્યક ને 5 એટલે 6 એ 6 કર્તવ્ય આવી ગયા બરાબર. 6 ને 3 9. તો પહેલી ગાથામાં 9 કર્તવ્ય આવી ગયા. હવે આપણે બીજી ગાથા જોઈએ. પવ્વેસુ પોષવયમ પર્વતિથિએ પૌષધ કરવું. 14, 8 વગેરે 5 વગેરે પર્વતિથિએ પૌષધ કરવું. દાનમ શીલમ તવો અભાવો. દાન, શીલ, તપ અને ભાવ આ 4 પ્રકારનો ધર્મ કરવાનો. સજ્જાય નમુકારો નમસ્કાર મહામંત્રનો સ્વાધ્યાય પણ જુદું અને નમસ્કાર પણ જુદું. આમાં બંને જુદા લખ્યું. સ્વાધ્યાય, નમસ્કાર અને પરોપકાર અને જૈના આ 4 જ જુદું જુદું. સજ્જાય, નમુકારો, પરોવયારો, અજૈના. એટલે કે પર્વ દિવસના દિવસે પૌષધ વ્રત કરવું, દાન, શીલ, તપ, ભાવના એટલે 4 પ્રકારનો ધર્મ. સ્વાધ્યાય એટલે આપણે રોજરોજ જે ભણીએ સમ્યક જ્ઞાન એ ભણવું નવું અને જૂનું રિવિઝન કરવું અને વ્યાખ્યાન વગેરે સાંભળવું એ બધું સ્વાધ્યાયમાં આવી જશે. અને અભ્યંતર તપ. સ્વાધ્યાય પાછો સજ્જાય સમો તવો નહીં એટલે સ્વાધ્યાય પાછો અભ્યંતર તપમાં પણ આવે છે. હા, આપણે જે રિવિઝન વગેરે કરીએ છીએ હમણાં બી ભણીએ છીએ કલાક જે કંઈ ભણીએ આ બધું સ્વાધ્યાય આપણો ચાલે છે. બધાનો આપણો અભ્યંતર તપ હમણાં બધાનો ચાલુ છે. એટલે કર્મ નિજરા ચાલુ છે તમારી મારી બધા. એટલે સ્વાધ્યાય એ અભ્યંતર તપ છે. નમસ્કાર એટલે કે નવકાર મંત્ર અને પરોપકાર તથા જૈના રાખવી. નવકાર મંત્ર પણ રોજ ગણવું. રોજની ઓછામાં ઓછી 1 માળા તો ભણવી જ છું. ઓછામાં ઓછી વધારે ગણો તો વધારે સારું. અને પરોપકારનો ગુણ એવો છે તીર્થંકર ભગવાનમાં તો પરાર્થ વ્યસની હોય બરાબર. એમાં તો ઠાંસીને ગુણ ભરેલા હોય તીર્થંકર ભગવાનમાં. એ બધા જીવો એમનું જીવદળ જ એવું હોય પરોપકારના વ્યસની. અને એ બી આપણને કરવાનું કીધું છે. પરોપકારનો ગુણ બધાએ રાખો. શ્રાવક પણ પરોપકારી જ હોય. અને જૈના રાખવી. જૈના એટલે જૈના શબ્દ કેવી બન્યો? યત્ના શબ્દ છે. યત્ન એટલે કાળજી અને યત્ના એટલે કોઈની કાળજી લેવી. દરેક જીવોની આપણા સિવાય બધા જીવોની કાળજી લેવી. યત્ના પરથી બન્યું જૈના. જૈના શબ્દ યત્ના પરથી બન્યું. યત્ન કોઈની કેર રાખવી. ઇંગ્લિશમાં કેર કહેવાય. કાળજી કરવી એટલે આ યત્ન એટલે જૈના શબ્દ આવે. હવે આમાં ટોટલ કેટલા થયા?
આપણે પહેલી ગાથામાં 9 થયેલા, બીજીમાં કેટલા થયા? ઔષધ, નવ દાન, શીલ, તપ, ભાવ 4 ને 1 5, સ્વાધ્યાય 6, નમસ્કાર 7, પરોપકાર 8 ને જણામાં 9, 9 ને 9 18. બે ગાથા થઈ. હવે ત્રીજી જીનપુવા જીનથુણનમ, જીનેશ્વર ભગવાનની પૂજા પણ કરવી અને જીનેશ્વર ભગવાનની સ્તુતિ કરવી. બંનેના ઇમ્પોર્ટન્સ છે. ભગવાનની પૂજા તો કરવાની જ છે, પણ ભગવાનની સ્તુતિ પણ કરવાની. જીનપુવા જીનથુણનમ ગુરુથુવ સાહમ્યાણ વત્સલમ, ગુરુ ભગવાનના ગુરુદેવની પણ સ્તુતિ કરવાની છે. ગુરુથુવ અને સાહમ્યાણ વત્સલમ, સાધર્મિકનું વાત્સલ્ય. હવે તો સાધર્મિક શબ્દને જ બરાબર સમજવો પડશે આપણે બધા. સહધર્મી, જે સમાન ધર્મ કરે એને સાધર્મિક કહેવાય. એટલે આપણા જેવો સમાન ધર્મ, શ્રાવક માટે શ્રાવક સાધર્મિક, શ્રાવિકા માટે શ્રાવિકા સાધર્મિક, સાધુ માટે સાધુ સાધર્મિક અને સાધ્વીજી માટે સાધ્વીજી સાધર્મિક. સધર્મી એટલે જે સમાન ધર્મ કરે એને સાધર્મિક કહેવાય. એના પ્રત્યે વાત્સલ્ય રાખવું, સ્વામી વાત્સલ્ય. વ્યવહારસ્ય શુદ્ધિ અને વ્યવહારમાં શુદ્ધિ. વ્યવહારમાં શુદ્ધિ એટલે શું? વ્યવહારસ્ય શુદ્ધિ એટલે કે નીતિપૂર્વક ધન કમાવવું. વ્યવહારમાં શુદ્ધિ. વ્યવહાર આપણે જે લેવડ દેવડ જે બધા સાથે કરીએ, રૂપિયાની કે કોઈ પણ બાબત કે બીજી કંઈ પણ આપણે શબ્દોની પણ લેવડ દેવડ કરીએ એકબીજા સાથે, કોઈને વચન આપ્યા, કોઈને કંઈ કીધું હોય, પણ શબ્દોની બી આપણી કિંમત હોવી જોઈએ. એટલે કે વિશ્વાસ, આદિ વ્યાધિને ઉપાધિ, સંસારની આદિ, શરીરની વ્યાધિ અને વ્યવહારની ઉપાધિ. આમાં વ્યવહાર શબ્દ આવ્યો. વ્યવહારમાં ઉપાધિ ક્યારે થશે? આપણે જ્યારે નીતિ છૂટી જશે, અનીતિ કરશું તો વ્યવહારમાં ઉપાધિ આવવાની. તો આપણો વ્યવહાર શુદ્ધ રાખીશું તો કોઈનો કોઈ, સૌથી પહેલી આપણી ઓળખાણ વ્યવહારથી જ થાય છે. આપણે કેવો વ્યવહાર લોકો સાથે રાખીએ છીએ એનાથી આપણી ઇજ્જત કે આપણી ક્રેડિટ, આપણું અને માન સન્માન, નામ, પ્રતિષ્ઠા, આ બધું લોકપ્રિયતા, આ બધું વ્યવહારથી થાય છે. એટલે વ્યવહાર તો શુદ્ધ જ રાખવાનો બધી જગ્યાએ. સમાજમાં ધંધામાં જે આપણે કરીએ તો ખરો, ધંધા નોકરીમાં પણ એ જ રીતે આપણે દેરાસર ઉપાશ્રયમાં ત્યાં પણ કોઈની સાથે બધો વ્યવહાર આપણે કેવો કરીએ છીએ, બધા સાથે પ્રેમપૂર્ણ, મિત્રતાપૂર્ણનો એવો બધો વ્યવહાર બધા સાથે રાખવાનો. કોઈની સાથે કેમ બોલવું, કેવી રીતે વાત કરવી, હિત મિતને પરિમિત ભાષામાં બોલવું. ગુરુ ભગવાન પ્રત્યેનો વ્યવહાર કેવો હોય, આપણી સાથે નાનો કેવો, આપણાથી નાના બાળકો એની સાથે વ્યવહાર કેવો, બધું આમાં આ વ્યવહારમાં બધું આવી જાય છે. આપણે વ્યવહાર એટલે ખાલી રૂપિયાને જ સમજીએ છીએ, ના, વ્યવહારમાં બધું જ આવે છે. તો વ્યવહાર હશે શુદ્ધિ, એમાં શુદ્ધિ લાવવાની. અને રહ જત્તા તીર્થ જત્તાએ, રથયાત્રા અને તીર્થયાત્રા. તીર્થયાત્રા પણ વર્ષમાં એકવાર, ઓછામાં ઓછી તો એકવાર કરવી જ છે. અને રથયાત્રા તો આપણે આવે જ છે, આ બધા કર્તવ્યોમાં આવે જ છે. રહ જત્તા તીર્થ જત્તાએ એટલે જીન પૂજા, જીનથુણનમ 1 2, ગુરુત્વ 3, સામ્યત્વ 4, પાંચમું વ્યવહાર હશે શુદ્ધિ, છઠ્ઠું રથ જત્તા અને તીર્થ જત્તા. આમાં 7 થયું ને? 1 2 3 4 5 6 ને 7. ત્રીજી ગાથામાં 7. આપણે ગણીએ 36 ટોટલ થાય ને, જેમ આપણે ભરેસરમાં ગણેલું ને. ચાલો, હવે 3 ગાથા થઈ. તો જીનેશ્વર ભગવાનની પૂજા, જીનેશ્વર ભગવાનની સ્તુતિ, ગુરુ ભગવાનની સ્તુતિ અને સાધર્મીને વિશે વાત્સલ્ય, વ્યવહારની શુદ્ધિ, રથયાત્રા અને તીર્થયાત્રા, 7 વસ્તુ થઈ. હવે ચોથી ગાથા ઉપસમ વિવેક સંવર. ઉપસમ એટલે કે ઉપશમ ભાવ રાખો. ઉપશમ ભાવ રાખો એટલે કે ક્ષમા ધારણ કરવી, ઉપશમ ભાવ. અને વિવેક, વિવેક એટલે વિવેક. પછી સંવર, સંવર એટલે શું ખબર? આશ્રવનું વિરોધી. આશ્રવ જ્યાં જે બારીઓમાંથી જ્યાંથી પાપ આવી રહ્યા છે, આત્મા પર જે આવી રહ્યા છે એને રોકવા, એટલે એને કહેવાય સંવર. બરાબર. પછી ભાષા સમી 6 જીવ કરુણાય. ભાષા સમિતિ અને 6 જીવો પર કરુણા. પછી ધમ્ય જન સંસર્ગો, ધર્મી વ્યક્તિ સાથે સંસર્ગમાં રહેવું. ધર્મી વ્યક્તિનો સત્સંગ કરવો. એટલે આપણે જે વ્યાખ્યાનમાં આવે છે ગુરુ ભગવાનનો સત્સંગ કરીએ તો ખરું, પણ સાથે કોઈ એવા કલ્યાણ મિત્રો કે જે ધર્મી જણ હોય એ બધાની સાથે સંસર્ગમાં રહેવું. કરણદમો ચરણ પરિણામ. કરણદમો એટલે કે ઇન્દ્રિયોનું દમન. 5 ઇન્દ્રિયોનું દમન. 5 ઇન્દ્રિયો જે વિષયમાં જતી દોડતી હોય એના પર કાબૂ રાખવો, મન દ્વારા કાબૂ રાખવો, એટલે ઇન્દ્રિયોનું દમન કરવું. એટલે ઇન્દ્રિયો બધું જે માંગ કરે એને બધું આપવું નહીં. એના માટે તો આંબીલ ને બધું છે, ઇન્દ્રિયોને કંટ્રોલ રાખવા માટે આંબીલ છે.
અને ચરણ પરિણામો એટલે કે દીક્ષાનો ભાવ રાખવો, ચારિત્રનો પરિણામ. રોજ સવારે ઉઠીને વિચારું આજે મને મોકો મળે તો હું નીકળી જાઉં. થાય છે એવું? ચરણ પરિણામો, હંમેશા દીક્ષાનો ચારિત્રનો પરિણામ રાખો. મને ક્યારે મળશે હું મુક્તિ, મને ક્યારે મળશે, ક્યારે બનું છું સાચો રે સંત, ક્યારે થશે મારા ભવનો રે અંત. તો જો આમાં કેટલા આવ્યા? ઉપશમ, વિવેક, સંવર, ભાષા સમિતિ, 6 કાય જીવોની દયા, ધાર્મિક વ્યક્તિનો સંસર્ગ, ઇન્દ્રિયોનું દમન અને ચારિત્રનું પરિણામ. આમાં ટોટલ 8. હવે આવશે સંઘો ભરી બહુમાણો. હવે 5મી ગાથા લાસ્ટ. સંઘો ભરી બહુમાણો, સંઘ ઉપર બહુમાન કરવું. શ્રી સંઘ એટલે કે શ્રી સંઘ કેવો છે? તીર્થંકર ભગવાન પોતે પણ દેશના આપવા બેસતા પહેલાં નમો તીર્થસ્થ શબ્દ બોલે છે આખા સંઘને. નમો તીર્થસ્થ કે આમાંથી જ કોઈ નવા તીર્થંકર બનશે, આમાંથી જ કોઈ ગંધર્વ ભગવત બનશે, આમાંથી જ મોક્ષે જનારા એવા જ ભવ્ય જીવો હશે. એટલે ભગવાન પોતે પણ જે સંઘને નમો તીર્થસ્થ બોલે તો એ સંઘ ઉપર આપણે બહુમાન કેવું હોય? 25મો તીર્થંકર કહેવાય છે સંઘ, બરાબર? તો એમનું બહુમાન તીર્થંકર ભગવાન જેટલું જ રાખવાનું. સંઘ ઉપર બહુમાન રાખવું. ઉત્થય લિહાણો એટલે પુસ્તકો લખાવવા. કેવા પુસ્તકો લખાવવા? આપણા આગમ વગેરે સમ્યક જ્ઞાનના, શ્રુત જ્ઞાનના પુસ્તકો લખાવવા. હમણાં વચ્ચે ગોપીપુરમ હતું, સોનાની શાહીથી લખાવતા હતા. લગભગ 5-6 વર્ષ પહેલાં આપણું જે આગમ મંદિર છે ને ત્યાં ઓફિસમાં એ લોકો લખી દેલું, જેને પણ લાભ લેવો હોય સોનાની શાહીથી આગમો, એની જે અંદર જે પેલા પથ્થર પર અંદર કોતરેલા છે ને એમાં, અને કંઈ પુસ્તક તામ્રપત્રમાં અહીંયા આપણે પેલા બારસા સૂત્ર સોનાના સાઈથી લખાયું. તો ત્યાં આગમ મંદિરમાં હતું તો લગભગ 5-6 વર્ષ પહેલાં હતું. અહીંયા બી અહીંયા બી લખાય ને ઉપર છે. હા, અને એમાં બી આપણે લાભ, હા, તો અહીંયા બી લાભ લેવાના, જ્યાં બી લખાતા હોય ને આપણે એમાં લાભ લેવાનો. તો ઉત્થય લિહાણમ એટલે કે પુસ્તકો લખાવા, એટલે કે આપણા આગમના પુસ્તકો વગેરે જેટલા બી છે, જે બી ગ્રંથો વગેરે કે જેમાં આપણું શુદ્ધ વારસો બરાબર જળવાઈ રહે, એની રક્ષા થાય એના માટે ઉત્થય લિહાણમ. અને પ્રભાવના તીર્થ એટલે તીર્થની પ્રભાવના કરવી. તીર્થની પ્રભાવના કરવી એટલે કે જીર્ણોદ્ધાર વગેરે કાર્ય કરવા, તીર્થની રક્ષા કરવી, અને તીર્થની પ્રભાવના એટલે તીર્થનો વિકાસ કરવો. આ બધું તીર્થની પ્રભાવનામાં આવે. અને આપણા જે જૂની જૂની કલ્યાણક ભૂમિઓ છે કે જ્યાં આપણે લગભગ ઘણીવાર જતા નથી, પણ ત્યાં રેગ્યુલર જવાનું રાખવું જોઈએ. વર્ષમાં આપણો સંઘ લઈને જવું જોઈએ બની શકે તો, નહીં તો પછી આપણા પરિવાર લઈને અથવા તો કે આપણા સંબંધીઓને લઈને એકાદ બસ લઈને પણ કોઈ પણ રીતે પણ કલ્યાણક ભૂમિની સ્પર્શના કરવા જવું જોઈએ. તો એ તીર્થની પ્રભાવના થશે. નહીં તો કલ્યાણક ભૂમિઓની અત્યારે આપણે એ બધું વિચારવા જેવું છે આપણે ખાસ. એટલે પ્રભાવના તીર્થે. પછી સદ્ધાણ કિચ્ચમીયમ, શ્રાવકના આ કૃત્ય છે એ નિરંતર નિત્યમ સુગુરુ વયસેણમ, નિરંતર સદગુરુના ઉપદેશથી જાણવા. એટલા છે આપણે છેલ્લું બાકી ને આમાં 3 છે. સંગોવરી બહુમાણો, ઉત્થલિયમ, પ્રભાવના કિચ્છે, સદ્ધાણ કિચ્ચમ એટલે શ્રદ્ધા રાખવી. આ બધા પર શ્રદ્ધા રાખવી. ઘણી એટલે સંઘ ઉપર બહુમાન, પુસ્તક 33 લખાવવું 3 અને તીર્થની પ્રભાવના. બસ આ 3 થયા. અને આ બધી વસ્તુ પર શ્રદ્ધા કરવી. એટલે આ તો 36 થઈ ગયા અહીંયા, ટોટલ 36. બરાબર. તો શ્રી સંઘ ઉપર બહુમાન કરો, રાખવું. પુસ્તક લખાવા અને તીર્થની પ્રભાવના કરી. આ 3 આવી ગયા. આગળના 33 હતા, 33 ને 3 36. અને નિત્યમ હંમેશા ગુરુ ભગવાનના ઉપદેશથી આ બધું જાણવું અને શ્રદ્ધા કરવી. આ 36 કર્તવ્યો આપણા શ્રાવકોના છે. આ 36 કર્તવ્યો આપણે રેગ્યુલર નિભાવવા, એના માટે બરાબર પ્રમાણિક બનવું એ આપણું શ્રાવકોનું કર્તવ્ય છે. અને પહેલાં કેવા ઉત્તમ શ્રાવકો હતા આપણે એનું તો બધું આગળ જોઈ ગયા. વિમલ વસહી, વિમલ મંત્રી, પેથળ શાહ, ધરણા શાહ શેઠ, વસ્તુલાલ તેજપાલ, કુમારપા, બધું આપણે આગળ બધું ઘણું જોયું છે. આ કર્તવ્યમાં પેલું માર્ગાનુસારી. ના, માર્ગાનુસારીના 35 ગુણો છે. આ 36 કર્તવ્ય છે. હા, એ જ. આ કૃત્યો, દિન કૃત્યો, આ દિન કૃત્યો કરવા દિવસે જેવું. કરવા જેવું. માર્ગાનુસારમાં અને તો માર્ગાનુસારીના 35 ગુણો. કેવી રીતે વર્તવું, કેવી રીતે કરવું. અને જો માર્ગાનુસારીના ગુણોમાં છે ને એમાં તો શ્રાવક તો કોને કહેવાય? શ્રાવક જે 12 વ્રતો પાડે ને એને શ્રાવક કહેવાય. માર્ગાનુસારીના તો એવા જે જીવો હોય, હજી તો સમ્યક દર્શન પામવાની તૈયારી પણ નથી થઈ, એ માર્ગાનુસારીતામાં.
સમ્યક દર્શનથી પણ નીચે છે માર્ગાનુસારીવાળા, પણ એના બી ગુણો સારા હોય છે. માર્ગાનુસારિતાના ગુણો પણ એ ગુણો હજી સમ્યક દર્શન પ્રાપ્તિ થયા પહેલાંની વાત છે. પછી સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી તો આપણે જે 12 વ્રતો લીધીએ પછી જે શ્રાવકના જે કૃત્યો છે એની વાત છે. એટલે આ તો અપ લેવલની વાત છે, આ હજી ચડિયાતું છે લેવલ. અને પછી જે નજીક હોય, જેને દીક્ષાનો ભાવ બહુ હોય, એ બધા શ્રાવકના ગુણોમાં આવશે. એટલે 12 વ્રતો ધારી હોય, બ્રહ્મચર્ય પાળતા હોય, ચોથું અનુવ્રત હોય, આપણે પેલા વિજય શેઠાની વાત કરી એવા હોય, તેને દીક્ષા એના મનમાં રમતી હોય, તો એવા બધા. એટલે માર્ગાનુસારિતાના બી ગુણો હવે આપણામાં તો એ બી હશે કે નહીં એ તો કેવડી ભગવાન જાણે. બાકી 35 ગુણો પણ એ બી જોવા જેવા છે બહુ કંઈ. માર્ગાનુસારિતાના 35 ગુણો, અને એ બી એવા ઉત્તમ જીવો હોય એનામાં 35 ગુણો. એમાં સૌથી પહેલો છે ન્યાય સંપન્ન વૈભવ. ત્યાં એટલે મોટી ખોટ છે ત્યાં સૌથી પહેલો ન્યાય પહેલો જ સંપન્ન ખોટો. વૈભવ. 35 ગુણો છે ને માર્ગાનું, એમાં સૌથી પહેલો ન્યાય સંપન્ન વૈભવ. સૌથી પહેલી ખાટલે મોટી ખોટ. ન્યાય સંપન્ન વૈભવ આપણે ક્યાં કરશું, કે કરશું? ચાલો પેલો પ્રશ્ન લેવો છે ગઈકાલનો. લક્ષ્મી દેવીનો પરિવાર. હા, લક્ષ્મી દેવીનો પરિવાર. લક્ષ્મી દેવ, હા બહુ ઉત્તમ છે, એ બી બહુ જબરજસ્ત. આપણે છે ને કલ્પસૂત્રમાં દર વર્ષે સાંભળીએ છીએ 74. તો એ લક્ષ્મી દેવી પહેલાં તો એનું સ્થાન સમજી લઈએ કે ક્યાં છે. એ તમને ચિત્ર દોરીને સમજાવું જલ્દી ખ્યાલ આવશે. આપણે જે ભરત ક્ષેત્ર છે ને આપણું, એમાં વચ્ચે આ વૈતાજ્ય પર્વત છે, બરાબર? આના 6 ખંડ પડ્યા. તો અહીંયા ગંગા અને સિંધુ જાય છે, એટલે આના 1 2 3 4 5 6 ખંડ પડ્યા. આમાં જે અહીંયા પદ્મદ્ર સરોવર છે, આ છે ને, આ લઘુ હિમવંત પર્વત છે. આ એનાથી ભરત ક્ષેત્ર આપણું છૂટું પડે છે, લઘુ હિમવંત પર્વત છે. અહીંયા પદ્મદ્ર સરોવર છે. આ 1000 યોજન લાંબુ અને 500 યોજન પહોળું, અને ઊંડું, હવે ઊંડું તો મને લગભગ યાદ નથી કેટલું ઊંડું છે. તો આની અંદર આ પદ્મદ્ર સરોવર, આની અંદર લક્ષ્મીજી, આ સરોવરની અંદર લક્ષ્મીજીનું વાસ ભવન છે. હા, ભવન છે. અને એના કેટલા દેવો છે, એના રક્ષક દેવો આપણે જોઈએ બધું. હા, આમાં શ્રાદ્ધ ગુણ વિવરણમાં આ જુદું આપ્યું છે. પેલું લક્ષ્મીજીનું મેં જે કીધું ને, એ તો કેટલા દેવો છે એમાં. હા, ત્રિશલા માતા 14 સ્વપ્નમાં જે લક્ષ્મી દેવીનું જે સ્વપ્નને જે જુએ છે, એ લક્ષ્મી દેવી એની ચારે બાજુ 1,20,00,000 ને 5,120 કમળો છે. 1,20,00,000 5,120 કમળો છે. હવે એ કમળોમાં, હવે જોઈએ જે કમળો છે ને, ઓલામાં જરા છે 50,000 થઈ ગયા. હા, મીંડું. મીંડું કાઢી નાખો. 5,000 આમાં રીતે લખ્યું છે 5,120 લખ્યા છે. આ તો એમની 50,120. તમે 50 લખ્યા, 50,000 લખ્યા તમે. તો પછી ના, તમે આમાં 5,120 એકમ 10,100 1000 10,000 5,120 છે. એકમ 10,100 એમની છે મીંડું મીંડું કાઢવું નહીં. પડે. 50,000. આમાં એ લોકો કેમ આવું આ તો લખ્યું? 50,000 થયા મને. 50,000 તો 50,000 હશે, તો 50,000 હશે. 50,120 હશે. ના, તો મારા બોલવામાં ભૂલ છે. 50,120 હા, છે. 50,120 બરાબર. 5,000 નથી, 50,120 છે. આમાં આમ એવું જ આપ્યું છે. 1,20,50,120. 1,20,50,120 મારી બોલવામાં ભૂલ હા, થઈ બરાબર. મીઠા મિત્રો. તો 1,20,50,120 કમળો છે, અને તે સર્વ કમળોમાં દેવ દેવીઓનો પરિવાર છે. એટલે આ જેટલા કમળો છે ને, આ બધા કમળો વનસ્પતિના નથી, પૃથ્વીકાયના છે. અને આ બધા કમળોમાં, અને લક્ષ્મી દેવી પોતે પાછા વચ્ચેના સેન્ટરમાં મેઇન કમળમાં રહે છે. એમનું બી આખું ભવન છે. એ કમળો બધા પૃથ્વીકાયના છે, રત્નોના. અને આ બધાની અંદર બધા અંગરક્ષક દેવો, દેવ દેવીઓ વગેરે બધા એમના રક્ષક દેવો, આટલા બધા દેવો છે. એ બધાથી રક્ષા કરાયેલી એવી દેવી છે આ. અને 14 સ્વપ્નમાં જે આવે ને
દિશામાં તને ના, આ ના, લક્ષ્મી આપણે દેવી. જોવું હોય ભવન એમાં તો જોવા મળે એમ પૂછ્યું છું. એ તો કોઈ દેવ આપણને જો લઈ જાય, આપણે કોઈ દેવની ભક્તિ કરી અઠમ કરીએ અને દેવ જોવા લઈ જાય તો જોવા મળે. એટલે આપણે અઠમ કરવો પડે, આપણે કોઈ સંકેતી દેવને લઈ જાય. અત્યારે બી ત્યાં જ છે. આજે મેં તમને ચિત્ર બતાવ્યું ને, હા. આ એક પદ્મદ્ર સરોવર આની અંદર જ છે. પદ્મદ્ર ગંગા આવે સરસ એટલે આ પદ્મદ્ર સરોવરની અંદર લક્ષ્મી દેવીનો વાસ. અને આવા આ ટાઈપના છે ને, આખું આપણું જ્યારે જમ્બુદ્વીપના જો બધા એક એક પર્વતો લઈએ ને, તો લઘુહિમન પછી મહાહિમવંત, તો એના પર બી આના કરતાં મોટું સરોવર છે. એમાં બી પાછા એક બીજા દેવી છે. આવા 6 દેવીઓ છે. એટલે અહીંથી મેરુ સુધી જતા, મેરુ પર સુધી જતા લઘુહિમવંત, પછી મહાહિમવંત, પછી નિષદ. એટલે આ પાછા એક એક પર્વત એક એકથી પાછા ઊંચા ડબલ ઊંચા. અને એમાં બધા મોટા આના કરતાં મોટા સરોવરો છે. બધામાં પછી દેવીઓ. એટલે અહીંયા 3 દેવી આ બાજુ મેરુ પર અને 3 દેવી પેલી બાજુ. એ રીતે 6 દેવીઓ છે. જેમાં લક્ષ્મી દેવી છે ને, એવી રીતે બધી રીમ ને શ્રીમ ને બધા નામ છે બધા દેવીઓ. અને બધાનો પરિવાર આટલો. હા, બધાનો આનાથી વધારે છે. જેમ આગળ જશે એમ પરિવાર વધારે. હા, આ ભરતનું અને ઐરાવતના એ બંનેના સેમ પરિવાર. ભરત બાજુ લક્ષ્મી અને પેલી બાજુ કંઈક બીજા મને બધા દેવનું નામ યાદ નથી, પણ આ રીતે બધા સરોવરની અંદર આ બધી દેવીઓ છે. બધી સંકેતી દેવીઓ છે. આ બધા વ્યંતરમાં આવે. આ બધી દેવીઓ વ્યંતરમાં આવે. યક્ષ યક્ષિણી બધે વ્યંતરમાં. સંકેતી છે છતાં. હા, તો વ્યંતરમાં 2 પ્રકાર આવે, વ્યંતર ને વ્યાણવંતર. એમાં વ્યંતરમાં સારા આવે વાણવેતર. અને વાણવ્યંતરમાં પેલા ભૂત પલિત કિસ્સા આપણે બોલે ને લઘુ શાંતિમાં, એ બધા એમાં. હા, શાંતિ લઘુ શાંતિમાં. લઘુ શાંતિમાં બોલે છે બધું. ભૂત દુષ્ટગ્રહ બધી છે. પ્રમતનાય. દુષ્ટગ્રહ હા. તો આ રીતે બધા બધું આખું જ્યારે એનું લઈશું ને આપણે લઘુ સંગ્રહણી, એ બધું આ બધું ચિત્ર સાથે બધું સમજવાનું આવશે. આ તમને એક સેમ્પલ બતાવી. ચક્રવર્તી આ 6 ખંડ. હા, આ 6 ખંડ ચક્રથી જીતે. 1 2 3 4 5 6. અને વાસુદેવ, હા, વાસુદેવા નીચેના 3 જ જીતે. વાસુદેવા 3 જ જીતે. ચક્રવર્તી 6 જીતે. 32,000 દેશો આ બધા અહીંયા. અને આપણે અહીંયા આટલામાં છીએ. આમાં જંબુજી. આપણી જે દુનિયા છે મોડર્ન, ના, જંબુદ્વીપમાં ભરત ક્ષેત્ર. ભરત ક્ષેત્ર. હા, જંબુજી. આ ભરત ક્ષેત્ર આવ્યું. એમાં આપણી અત્યારની દુનિયા આટલી જ છે. જે જોઈએ છીએ આમાં બધું આવી ગયું. આમાં ભારત, અમેરિકા, આફ્રિકા, Limited. ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, હિન્દ મહાસાગર, બંગાળ, પેસિફિક, આ બધું આટલામાં આવી ગયું. તો આના કેટલું કરતાં બધું ભરત ક્ષેત્ર કેટલું મોટું છે. ભરત ક્ષેત્ર, અને ભરત ક્ષેત્ર કેટલું ખાલી 526 યોજનનું છે. કેટલું? એટલે અહીંથી અહીંયા 526, આટલું. આ આખું ક્ષેત્રફળ તો ઘણું મોટું છે. ખાલી અહીંથી આમ સીધું જવાનું આટલું 526 યોજન. 526 યોજન છે. હા, તો પદ્મદ્ર સરોવર આપણે 1000 યોજન આ 1000 યોજન હા. લાંબુ અને 500 યોજન પહોળ. આ 500 યોજન પહોળું. અને આ એટલે જો આ 526 આટલું છે ને, હા. તો આટલી જગ્યા આ બી કેટલી મોટી. આ જે આ લઘુહિમવંત પર્વત છે ને, એ પર્વતની આ જે પહોળાઈ છે ને, આ કેટલી વધે છે વિચાર. 500 યોજન કીધી 500 હા, એ જ તો કહું છું. આમ 1000 અને આ 500. નામ પાલ. તો કેટલો પહોળો હશે પર્વત. આપણે ચિત્રમાં આમ લાગે આપણને કે એ જ્યારે આખું એનું જ્યારે ભણવાનું આવે ને, ત્યારે આખું એનું બધું માપ ને બધું ખ્યાલ આવે. એટલે પણ કહેવાનો મિનિંગ છે ભરત ક્ષેત્ર આપણે ભરત હા, ક્ષેત્ર 526 નો છે. હે અને 526 નો આ 1000 યોજન. 1000 યોજન આમ છે. હા, એ ભલે ને એમ અને રહ્યો, આમ 500 છે. ભલે ને એમ રહ્યો, તો એનાથી ડબલ આપણાથી ડબલ એ થઈ ગયું યોજન. આમ ના, આમ તો આનું બી વધારે થાય છે. આ ભરત ક્ષેત્ર આમ તો ઘણું થાય છે. અચ્છા. ખાલી મેં તમને કીધું ને, આ લીટી આમ અહીંયાથી અહીંયા આ Center. 526. આ 526 હા. અને ખાલી પોલો અને આટલો ભાગ 500. 526. આટલો જ ભાગ છ ઈ 500. એટલે આટલો નથી ખરેખર. આ વધારે પહોળો હા, એ છે. તો બરાબર છે. આ ચિત્રમાં દોરવા માટે પણ 500 ઈ થઈ ગયું એટલે એટલો હા. એટલો આખા ભરત ક્ષેત્ર જેટલો એટલો એ એટલે ભરત જમ્બુદ્વીપ આખું 1 લાખ યોજનનો છે. એટલે જ્યારે અહીંથી આપણે જઈએ ને, અહીંથી લઈને ઐરાવત સુધી જઈએ ને, એટલું 1 લાખ યોજન છે. આમ બી બંને બાજુ. આમ પણ 1 લાખ અને આમ પણ 1 લાખ. તો આપણે જમ્બુદ્વીપમાંથી આ ભરત ક્ષેત્ર આપણું કેટલું છે? તો ભરત ક્ષેત્ર ખાલી જેવડું કોર ભરત જેટલું. ક્ષેત્ર જેવડું આ ઐરાવત છે. નહીં હમ. સરોવર થઈ ગયું. હમ. ખાલી 26 જ યોજન ઓછું. ત્યારે આમાં આટલા બધા થાય ને, 1 કરોડ 20 લાખ 50,000 120, આમાં આની અંદર આટલા બધા દેવો
આટલા બધા ક્યારે હોય? અને તો એ સરોવર તો કેટલું મોટું પાછું, અને આમાંથી આ ગંગા નીકળે છે અને આમાંથી સિંધુ નીકળે છે, અને બંને નદીઓ શાશ્વતી છે. છઠ્ઠારામાં બી આ નદીઓ નહીં સુકાશે, ગંગા અને સિંધુ નહીં સુકાશે. આપણી બધી સુકાઈ જવાની, બધી જમીનમાં ઉતરી જવાની, અગ્નિનો વરસાદ પડશે ત્યારે આ ગંગા અને સિંધુ નહીં સુકાય. અને એવી તો બીજી ઘણી છે આવી શાશ્વતી નદીઓ, 14,000 છે. ઓહ, એટલે 14. ભરત ક્ષેત્રમાં જંબુદ્વીપ, અડીદ્વીપ બધું મળીને એટલે જંબુદ્વીપમાં 14,000 છે. જંબુદ્વીપમાં હા. લાખ યોજન લઘુ સંગ્રહણી આવશે ને એમાં જંબુદ્વીપનું આવશે, એટલે જંબુદ્વીપ સંગ્રહણી એમાં 14,000 શાશ્વતી નદીઓ. એમાં સીતા, સીતોદા, રક્તા, રક્તવતી, ગંગા, સિંધુ આવા બધા નામો વાળી અને આવી કેટલી બધી નદીઓ. તો પછી શાશ્વતી નદી છે, હા. તો પછી પાણીની અછત ક્યાં આવવાની છે? પણ આ નદી આપણે આપણે આવશે. ક્યાં આવે છે? આપણું આ જો આપણે અહીંયા બેઠા છે, આ નદી ક્યાં અહીંયા અડે છે આપણને? આ ઓરિજિનલ ગંગા નથી આપણે ત્યાં, આપણે ખાલી નામની ગંગા છે. ગંગા કે છે તે નહીં, ઓરિજિનલ નથી આપણે ત્યાં. એટલે આને માની બેઠા ને પાપ ધોવા તકલીફ પડે તો ડાયવર્સ કરી શકાય. કેવી રીતે કરો તમે? લાવો, કેવી રીતે લાવશો આને? મને કહો, તમે કેવી રીતે લાવશો આને? તો પછી ભાઈ બહુ આ ક્ષેત્રો બહુ મોટા મોટા છે. આ અહીંયા બધી બાજુ અનાર્ય છે. ખાલી આપણું આર્ય ભૂમિ તો આમાં આટલા ની અંદર આટલી જ છે આર્ય ભૂમિ. પહેલાં છે ને આર્યાવત આટલું મોટું હતું, હવે ધીરે 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 આટલું થઈ ગયું. અને આપણે જે આ માનીએ છીએ ને કે આ બધું આમાં પણ આપણો આર્યાવત કેટલું, બીજા બધા તો બધા અનાર્ય જ છે આપણામાં બી. બહુ ધર્મ ક્યાં બધે તો છે? પછી આ ખંડમાં તમે એમ કીધું ભારત આપણે બરાબર છે, હમ. ભરત ક્ષેત્ર છે, હમ. તો પછી આ બીજા બધા ખંડોમાં શું? આ બીજે બધે અનાર્ય લોકો, એટલે ધર્મ નથી ત્યાં, પણ છે મનુષ્ય તો છે. મનુષ્ય ખરા. છે જ ને, બધે જ છે 6 ખંડમાં મનુષ્ય ખરા, છે બધે પણ જ. ત્યાં ધર્મ જેવું કંઈ નહીં. આ છેલ્લા ચક્રવર્તી હતા ત્યાં સુધી ચક્રવર્તી આ બધા પર રાજ કર્યું. છેલ્લા ચક્રવર્તી 12મા બ્રહ્મદત્ત ચક્રવર્તી હતા ત્યાં સુધી આ બધા પર 32,000 રાજાઓ હતા ત્યાં. કેટલા? છેલ્લામાં છેલ્લે 32,000 રાજા એમના સેવામાં હતા. હવે ચક્ર હવે કોણ રાજ કરે? હવે કંઈ નહીં, હવે બધા પોતપોતાની રીતે. લોકશાહી. હવે ચક્રવર્તી તો ગયા, હા. હવે એ લોકો એમની રીતે કરે છે બધું જે કરે છે. હવે ખાલી અહીંયા નહીં, આ જે વચ્ચે વૈતાડ્ય પર્વત છે ને આ, હા. આના પર પણ વિદ્યાધરો રહી છે. આના પર કીધું ને 110 શ્રેણીઓ, આ બાજુ 60 અને આ બાજુ 50, એ 110 શ્રેણીઓ છે. 110 શ્રેણી, બરાબર. આના પર બી વિદ્યાધરો. ત્યાં પણ કર્મભૂમિ છે, ત્યાં પણ આ રીતે અસીમ કૃષિ બધું જ ચાલુ જ છે. આપણે શું છે, આપણે આમ જોવા જઈએ ને, આપણે આજનું વિજ્ઞાન આમ ચોખ્ખા શબ્દનો કહો તો આપણે કૂવાના દેડકા છીએ. આપણે બસ આટલી દુનિયા મારી બેઠા, જેમ કૂવાનું દેડકું કેમ કૂવામાં ફર્યા કરે, હા અમારી દુનિયા આટલી જ છે. એટલી નથી ભાઈ, બહુ મોટી દુનિયા છે. ખાલી ભરત ક્ષેત્રને જો તો કેટલું મોટું છે, અને ભરત ક્ષેત્ર બી જંબુદ્વીપની અપેક્ષા તો કેટલું નાનું છે. 1 લાખ યોજનો જંબુદ્વીપ, એની સામે એટલે જો માનો કે બાજરીનો રોટલો હોય સમજી લો, અને આટલું આ એક કોર આપણે કાઢો, આટલું જ ભરત ક્ષેત્ર છે. આ બાજુ ઐરાવત પણ એટલું જ છે. એના પર એક રાઈનો દાણો પડ્યો હોય એટલી આપણી આ દુનિયા. બાજરીના રોટલા પર રાઈનો દાણો એટલી આપણી દુનિયા છે હમણાંની. બાકી દુનિયા ખરેખર જૈન શાસ્ત્રની દ્રષ્ટિએ દુનિયા ઘણી મોટી છે. કેમ કે એક રાજલોક છે, આ એક રાજલોક, એમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર છે, અસંખ્ય યોજનનો છે એક રાજલોક. અહીંથી મેરુ પરથી ચાલુ કરો તો અહીંથી દ્વીપ સમુદ્ર એમ છેલ્લે સ્વયંભૂ રમણ સમુદ્ર આવે. આવા અસંખ્ય છે, એક એકથી ડબલ મોટા મોટા. જંબુદ્વીપ કદાચ ડબલ મોટો લવણથી ડબલ મોટો ધાતકીથી ડબલ મોટો કાલોદથી ડબલ મોટો પુષ્કર. અને એમાં બી આપણે તો અડધો મનુષ્યને લોકના હિસાબે તો અડધો જ પુષ્કર લેવાનો. તો અઢી દ્વીપ જ આપણું થયું, આટલું નાનું અઢી દ્વીપ. બાકી બધા અસંખ્ય ત્યાં બધા તિર્યંચો જ છે. જીવને બોલાવો તો આપણે દેખીને અસંખ્ય યોજનોનો આ એક રાજલોક છે, અસંખ્ય યોજનોનો. એટલે જમીન તો બહુ મોટી છે. આ જે જમીન પર બેઠા છે આ જમીન બહુ જ મોટી છે. આખી અસંખ્ય યોજનોની જમીન છે આ. અને આ જમીન ખાલી આમ આપણે જોઈ, આમ નીચે પછી કેટલી? 1,80,000 યોજનની. આપણે છે ને નરકની ઉપર આપણે બેઠા છીએ, આપણે ટેરેસ પર બેઠા છીએ. આ જે પહેલી રત્નપ્રભા પૃથ્વી છે એ પૃથ્વીની જાડાઈ 1,80,000 યોજનની છે. જાડાઈ એટલે માનો કે આપણે બિલ્ડિંગના કોઈ ટેરેસ પર બેઠા છીએ, આપણે એ બિલ્ડિંગ નીચે કેટલું ઊંડું છે? 1,80,000 યોજન. હા, 1,80,000 યોજન. અને એ બી શાશ્વતું.
બરોબર. હા હવે આપણે હમ. મેરું કરો છો. આ 14 રાજલોકની જે કીધી ને હમણાં હા એ એમાં આમાં એક રાજલોકની જ વાત છે આ એક રાજલોકમાં પછી આમાં નીચે હવે નીચે જે 7 નરકો કીધી ને પહેલી બીજી ત્રીજી ચોથી સાતમી એમ કરતાં કરતાં નીચે 7 છેક 7મું નરક જશે ને ત્યારે 7મો રાજલોક નીચે આવશે આપણે સેન્ટરમાં છે એટલે અહીંથી નીચે 7 રાજલોક છે 14 રાજલોકની લંબાઈ કેટલી? હા એ તમને કહું 14 રાજલોક એટલે એક રાજ એટલે અસંખ્ય યોજન એવા 7 ઉપર ને 7 નીચે અસંખ્ય ગુણ્યા અસંખ્ય કરો હા તો ઢાંચા મળ્યા ને સાહેબ આમાં 1 લાખ યોજન લંબાઈ કોની કીધી? 1,80,000 તો તમને શું એ નહીં, એ તો એ કીધું નહીં. મને. આજે પહેલા 1 લાખ આ કીધી તમે હતી. આ લીટી દોડીને હા એ કહું છું આમાં જે નીચે 1,80,000 છે ને હા. આ અહીંથી જે નીચે જાય ને પૃથ્વી હા. આપણી પ્રથમ રત્નપ્રભા પૃથ્વી એની જાડાઈ 1,80,000 જોને કીધી અને પછી એના પછી પાછી નીચે આમ કરતાં બધી નરકો થશે આવી રીતે 7 થશે એટલે પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી ને 7મી તો આ જે પહેલી જે નરક છે ને જે રત્નપ્રભા પૃથ્વી છે ને પહેલી રત્નપ્રભા એની જાડાઈ 1,80,000 યોજન હા, તો આપણે 400 કિલોમીટરમાં થાકી જાય. હમ પૃથ્વીની જાડાઈ કેટલી થાય? 400 કિલોમીટર. ના, 4,000 છે. 4,000. એટલે ના, એમ. વૈજ્ઞાનિકો બધું ખાલી અંદાજ જ મૂકી રહ્યા છે વૈજ્ઞાનિકોનું ક્યારે પણ પૂર્ણ સત્ય વૈજ્ઞાનિકોને આજ સુધી મળ્યું નથી એટલે વિજ્ઞાન અધૂરું છે હમ આ બધું છે આ બધા અને આ બધા આંકડા છે ને તીર્થંકર ભગવાને કેવળ જ્ઞાનમાં જે કીધેલા એ આંકડાની વાત છે એટલે ભગવાનનું તો જ્ઞાન પૂર્ણ સત્ય છે એટલે એમાં એવું છે વિજ્ઞાન જેમ જેમ થોડું થોડું સંશોધન કરતું જાય હા. એમ પોતાનું જેમ વધારતો કે જાય, સૂક્ષ્મ વધારતો દર્શક જેમ સૂક્ષ્મ દર્શક યંત્ર પહેલાં કેવું હતું અને હવે જે નવું શોધ્યું તે પહેલાં જે યંત્ર શોધેલું એમાં એમણે કે પાણીના ટીપામાં 36,000 એવા કંઈક જીવો કીધેલા અને હવે જે નવું શોધ્યું એમાં તો કે ઓહો, આમાં તો ઘણા બધા જીવો છે નવું શોધ્યા પછી હજી બીજું એનાથી નવું સારું શોધશે પાવરફુલ તો હજી વધારે થશે તો ભગવાન તો કહી ગયા કે એક ટીપામાં અસંખ્ય જીવો છે. અસંખ્ય. તો ભગવાન તો પહેલાં જ કહી ગયા છે હમ તો હવે આપણે નક્કી કરીએ આપણે પણ કોનું સાહેબ, માનવું ભગવાન જેટલું તો એમના કરે ન જ હોય ને ના, ન જ હોય. એ જ કહું છું એટલે વિજ્ઞાન અપૂર્ણ છે એ અપૂર્ણ એને જ વિજ્ઞાન કહેવાય અને ધર્મ પૂર્ણ છે તો આપણે નક્કી કરીએ આપણે કોનું માનવું અહીંયાથી સમ્યક દર્શન આપણું ચાલુ થાય જ્યાંથી વિજ્ઞાનના વિચારો પૂરા થાય ત્યાંથી ધર્મની શરૂઆત થાય ધર્મની શરૂઆત ત્યાંથી થાય એટલે ગૂગલ બાબા શોધીને થાકી જાય પછી આપણે શરૂઆત થાય આજે પણ સબ્જીએ પણ પેલો આચાર માણસ બહુ મસ્ત એઆઈનું હા એ વાળું કીધું ને આજે માણસનો મગજ ફેલ જ થઈ કે જશે વિકાસ નથી વિનાશ છે એમ કીધું ચોખ્ખા શબ્દોમાં કીધું વિકાસ નથી વિનાશ પંડિતજી પણ પેલું કીધું ને કે તમારા મગજો ફેલ થઈ મારું હું પડી ગયો તો ને ફક્ત 3 મહિના 3 પ્લાસ્ટર મહિનામાં જો રાખ્યું. હાથનું આ હાલત આવું થાય તો આ તો AI જ્યારે નો તમે આ ઉપયોગ બધું જો એઆઈને સોંપી દેશો બધું એઆઈ પાસે કરાવશો તો તમારું મગજ બધું બંધ મગજ જ કામ નહીં કરે આ પ્રભુજી કેલ્ક્યુલેટર આવ્યા પછી આપણે આપણી જ ગણતરી આપણું જ ગણિત કાચું પડી ગયું છે. કરવામાં સીધું મશીન આપણું ગણિત કેટલું કાચું થઈ ગયું છે ગણિત કાચું થઈ ગયું ને મગજના પેલા ફોન નંબર જે રહેતા હતા એ તો ઉડી ગયા. હા પહેલા તો કેટલા બધા યાદ એકદમ હતા ફોન ખરી નંબર વાત એ છે. બધા બંધ કેટલા થઈ નંબર તમારા મોઢા આમ તમે હા બધાના નંબર તમે એમ કે આનો નંબર તો તમે ફટ દઈને બોલતા. એટલે ફોને નુકસાન જ કર્યું છે ને હમ. આપણી યાદશક્તિ ઓછી જ કરી છે એટલે ભણવાનું કીધું છે ભણો ભણો કમસે કમ વાંચવાની ટેવ આજે મારા સાહેબ કીધું ને વાંચવાની ટેવ પાડો વાંચન ચાલુ રાખો એટલે મગજને ખોરાક આપતા રહો હા તો એ ખાતું એ રહેશે. હા તો જ એમને કીધું ને એટલે વિચારની વાંચન- શક્તિ જ ખલાસ થઈ જશે. વાંચના આ સ્વાધ્યાય આ બધો મગજનો ખોરાક છે અને ખાલી મગજ નથી આપણો આત્માનો જ ખોરાક જ્ઞાન છે વાંચના પૂછના આત્માનો મુખ્ય ખોરાક આપણે આત્માનો જ્ઞાન. મોબાઈલમાં વોટ્સઅપ જોયા કરીએ વોટ્સઅપ મોકલ્યા કરીએ તો એ મગજને તો ખોરાક આપ્યો કે ના આપ્યો? એ તો તમે પોસ્ટમેનનું કામ કરો છો ફોરવર્ડ કરો છો બધું ખાલી એમાં એવું છે તમને શું મળે છે તમે જે આનંદ તો મળે જ છે ને. એક સ્ક્રિપ્ટ જોઈ હશે ને એ સ્ક્રિપ્ટ પાછી ફરી આવશે તો તમારે ખોલવી જ પડે છે. તમને એ વખતે લાઈટ નથી થતી કે અમે જોયેલી છે ને આ જોયેલી છે એટલી લાઈટ થાય છે પણ એમાં શું સ્વાધ્યાય જોયું કરવાનો નથી થતું. હા ભલે જો મોબાઈલમાં બી તમે કંઈ ભણતા હશો જો સ્વાધ્યાય કરો તો બરાબર છે પણ સ્વાધ્યાય તો કરતા નથી આપણે ખાલી ફોરવર્ડ કરીએ આ મેસેજ સારો છે મોકલી દો પણ પહેલાં વિચારો તો ખરા કે આમાં હું છે આ સાચું છે ખોટું છે વસ્તુથી શીખીએ તો છે એમાંથી નવો નવો મેં કીધું હા. ઉપરથી બી મોક્ષમાં જઈ શકાય હા એવો વસ્તુ હા હા ઉપરથીમાં ભગવાન બોલ આવે છે 50 બોલાવે 50 બોલ આવે એને જો અનુસરીએ હા એના પર તો આખું પુસ્તક છે બતાવું તો પુસ્તક નામ આશ્રમ અને અનુબંધ વાંચજો મોહપતિના બોલ પર આટલું જાડું પુસ્તક છે
એ પુસ્તક વાંચજો અને હવે આ મેસેજમાં ને હું કે ક્યાં પુસ્તક ને ક્યાં મેસેજ મેસેજથી જ આપણે સાહેબ આપણે શ્રદ્ધા એ થઈ ગયું હા શું થઈ તો વાંચ્યું તો કામ એટલે એમનું કહેવું કે મેસેજ આવ્યો તો આપણને આવી માહિતી મળી ખ્યાલ હા, પડ્યો પણ હવે તમને એની માહિતી વધારે આપું છું કે આશ્રમ અને અનુબંધ પુસ્તક વાંચજો પૂજ્ય મોટા પંડિતજીનું મેં તો પંડિત 10 મહારાજ પંડિત મહારાજ હમ. મેં તો કેટલી વાર વાંચ્યું બહુ આમાં ઘણું બધું છે ખાલી નૃપતિના બોલમાં કેટલો બધો સાર આવી જાય છે આપણે ઘણું બધું શીખવાનું એના પર પ્રવચન છે આશ્રવ અને અનુબંધ આશ્રવ અને અનુબંધ શું છે એ સમજવા જેવું છે કર્મગ્રંથનો ખાસ વિષય છે આશ્રવ અને અનુબંધ બહુ સમજવા જેવું છે આશ્રવ છે આવતા કર્મ હા કર્મને આવવાની બારીઓ બારી અને જેમ કે અનુભવ. મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને યોગ જો આ બધાના આના કારણે કર્મો આત્મા પર આવીને ચોંટે છે એટલે જેમ કે મકાનની બારીઓ આપણે ખુલ્લી હોય તો અંદર ધૂળ આવે પવન બી આવે ને ધૂળ પણ આવે એટલે કચરો ભેગો થાય એટલે બારીઓને બંધ કરો તો એ સંભર એટલે જે કર્મને આવવાના જે બધા કારણો છે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કસાય ને યોગ આમ તો 4 છે પણ પ્રમાદને સેન્ટરમાં લીધું છે એટલે 5 થાય તો આ 5 કારણોને બંધ કરવા એને કહેવાય સંવર એટલે સંયમ જીવન એ આખું સંવરની સાધના છે અને એના પર આ પુસ્તક છે આશ્રવ અને અનુબંધ હવે અનુબંધ એટલે કે આપણો જે કર્મનો બંધ જે પડે છે એની પાછળનું શું ભાવ છે શુભ ભાવ છે કે અશુભ ભાવ છે અને કયા હેતુથી થાય છે એનો કેવો અનુબંધ પડે છે પુણ્યનો બંધ પડે છે કે પાપનો બંધ પડે છે અને એની ચૌભંગી પાપાનુબંધી પુણ્ય પુણ્યાનુબંધી પુણ્ય પુણ્યાનુબંધી પાપ પાપાનુબંધી પાપ એ 4 ભંગીઓ અને એના બધા અનુબંધ અને આ પાછું આપણું લક્ષ્ય કેવું છે આપણું આશય શું છે તે વખતે મનમાં કયા પરિણામો છે જે રીતે જે કર્મનો જે અનુબંધ પડે છે એનાથી તમારી લાઈફ નક્કી થાય. એના બધી ભવિષ્ય નક્કી થાય છે તમારું એટલે આ પુસ્તક બહુ અદ્ભુત છે વાંચવા જેવું છે ગમે ત્યાંથી જ્ઞાન ભંડારથી લાવી અને વાંચો આશ્રવ અને અનુબંધ લખી રાખો આશ્રમ અને આ અનુબંધ. પુસ્તક બહુ ફાઇન પુસ્તક પરાવાણી હા આ બી ફાઇન છે પરાવાણી બહુ સરસ આ બી બહુ કાલનો સવાલ પડ્યો પરાવાણીમાં તો આનંદમાં તો ઘણું તમારું છે અહીંયા પડેલો છે એમાં એક ઐશ્વરત્ન વિશે મારે બહુ બહુ એટલે તત્વજ્ઞાન પ્યોર ક્રીમ સમજાય નહીં એટલે તમે પ્રયત્ન કર્યો વાંચવાનો મારી પાસે અવાજમ ભરેલું છે આ તો પૂજ્ય લખતી વલ્લભ મહારાજ સાહેબ એમનું તો એમના પ્રવચન બી સાંભળો જાય બહુ સાંભળેલા છે. અહીંયા ચોમાસું હતું ને ત્યારે અમે આત્માની જ વાતો બધી અંદર તત્વજ્ઞાનની જ વાતો અને કેવી રીતે આત્માને કેવી રીતે આપણે અંદર ઓળખવું એની બધી વાતો આત્મા સિવાયની વાત જ કોઈ હા. નહીં. અને કેવી રીતે આત્માને ઓળખવું આપણે આપણા આત્માને કેવી રીતે જોવું કેવી રીતે જ્ઞાન સ્વભાવ એ જ આત્મા જ્ઞાન સ્વભાવ બીજું કંઈ જ નથી. છે શાંત છે